સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન રહેણાંક બિલ્ડિંગને મોટી અસર થઈ છે। કામગીરીને પગલે ચોક બજારની 4 બિલ્ડિંગને ખાલી કરવામાં આવી છે। બિલ્ડિંગની નીચે ટનલની કામગીરી દરમિયાન વાઇબ્રેશનના કારણે ટેકા મારવામાં આવ્યા છે, જેને કારણે તમામ પરિવારને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। तो सूरत में मेट्रोनी कामगीरी રહેણાંક બિલ્ડિંગને મોટી અસર પહોંચી છે। ચોક બજારની 4 બિલ્ડિંગને ખાલી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે બિલ્ડિંગની નીચે ટેકા મારવામાં આવ્યા છે। આ જોખમકારક બિલ્ડિંગ સાબિત થઈ રહી છે। ટનલની કામગીરી દરમિયાન વાઇબ્રેશનને કારણે ચારેક બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ છે, તેના પાયા હચમચી ગયા હોય તેવા દ્રશ્યો। સુરતમાં મેટ્રોની કામગીરીથી રહેણાંક બિલ્ડિંગને મોટું જોખમ ઊભું થયું છે, નુકસાન થયું છે। ચોક બજારની 4 બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે। બિલ્ડિંગની નીચે ટેકા મારવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે ટનલની કામગીરી દરમિયાન વાઇબ્રેશનને કારણે આ ઘટના ઘટી છે, ત્યારે તમામ પરિવારોને અત્યારે તો હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। તકેદારીના ભાગરૂપે સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન આ ઘટના બની। संवाददाता दिव्येश परमार सूरत थी लाइव जोड़ाई गया है। दिव्येश पास जाणीए विगत। दिव्येश, जे प्रकारे मेट्रोनी कामगीरी सूरत में चाली रही है अने आ कामगीरी ने जोता आ मेट्रोना पापे जे રહેણાંક मकानों है, રહેણાંક बिल्डिंगों है, तेना पाया अत्यारे हचमची गया है अने मोटा पाये नुकसानीना समाचार अने एटली नुकसानी के हवे त्यांथी रहेला लोकोने पण होटलमां शिफ्ट करवा जेवी नौबत आवी छे। पहेला तो आखुं विगत आखो मुद्दो जाणवो छे के शुं छे माहिती आ विषे। बिल्कुल संजीवनी, जे प्रकार सूरत शहर में जो मेट्रोनी कामगीरी चाली है तेमां वखतो वखत बेदरकारी सामे आवती रहे छे। खास करीने क्यांक भूवा पड्या छे तो क्यांक बिल्डिंग नमी गया है, अन्य जग्याए बिल्डिंगों अने दीवालों पड़ी जवानी पण घटनाओं सामे आवी छे। त्यारे फरी एक वखत आ प्रकारना दृश्यों बताववा मांगीश। जे प्रकारे आ हिबा पेलेस है सूरतना चौक बजार विस्तारनुं आ बिल्डिंग जे छे ते नवुं नक्कोर बन्युं छे अने अत्यारे आ बिल्डिंग छे ते नमी गयुं छे। आ मात्र ने मात्र सूरतना मेट्रोनी जे अणघड़ कामगीरी छे तेना पापे आ बिल्डिंग छे ते नमी चूक्युं छे अने तेने ज लईने हाल लोकोमां रोष छे। महत्वनी वात ए छे के जे प्रकारे आ बिल्डिंग में रहता 6 परिवारना लोको छे तेमने अन्य जग्याए शिफ्ट करवामां आव्या छे, परंतु महत्वनी वात ए छे के शिफ्ट तो करवामां आवे परंतु तेमने आ રહેણાંક विस्तारो छे अत्यारे जोई शकाय छे। जे प्रकारे अहींया आ प्लेट मारवामां आवी छे तेमां सेंटीमीटर जोई शकाय छे 200 mm पण लखेला छे ने आ प्रकारनी तिराड़ो छे ते पड़ी चूकी छे। आखुं बिल्डिंग छे ते एक तरफ नमी गयुं छे। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે બેદરકારી જે છે તે સ્પષ્ટ સામે આવી રહી છે। આ બિલ્ડિંગમાં જે રહેતા લોકો છે તેમને પોતાનું ઘર અત્યારે મેટ્રોના લોકોની જે અણઘડ કામગીરી છે તેના કારણે છોડવું પડ્યું છે, કારણ કે જે પ્રકારે નીચે 12 મીટર જેટલું જે મેટ્રોની અહીંયા મશીનરી જે છે તે પહોંચ્યું છે અને તેને જ લઈને આ ઘરની જે દિવાલો છે બિલ્ડિંગ છે આખું નમી ચૂક્યું છે। ત્યારે અત્યારે જે પ્રકારે હાલ ઘરની અંદરના જે કામ દેખાઈ રહ્યા છે, તે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, તેમાં સ્પષ્ટ કહી શકાય કે આ ઘરને બચાવવા માટે થઈને હવે ટેકા મૂકવામાં આવે છે। પરંતુ આ આખી ઘટના છે તે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી છે, કારણ કે જે પ્રકારે આ ઘટના બની છે ત્યારે આમાં ખૂબ મોટી ક્યાંય ને ક્યાંય દુર્ઘટના સર્જાય તે પ્રકારનો આખો ઘાટ છે। આ બિલ્ડિંગ આખું નમી ગયું છે। એક બિલ્ડિંગ નહીં પરંતુ આ અહીંયા જોઈ શકાય છે 4 જેટલા જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગો અત્યારે નમી ચૂક્યા છે અને ચારેય બિલ્ડિંગ જે પ્રકારે નમ્યા છે ત્યારે અત્યારે તેમની યોગ્ય રીતે સગવડ કરી રહ્યા છે મેટ્રોના કર્મચારીઓ। પરંતુ હવે શું મતલબ, જ્યારે કરવાનું હતું ત્યારે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવ્યું। અણઘડ વહીવટના કારણે આ આખી ઘટના બની છે। ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે જે પ્રકારે આ બિલ્ડિંગમાં જે અસર થઈ છે ત્યારે લોકોને હોટલમાં તો મૂકી દીધા, પરંતુ તેમની આ જે પ્રકારની પ્રોપર્ટી છે બિલ્ડિંગ લીધું હતું ત્યારે અત્યારે હવે આ સ્ટ્રક્ચર પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ બિલ્ડિંગ નમી ચૂક્યું છે અને નમી ચૂક્યા બાદ જે પ્રકારે લોકો અંદર હતા તે લોકોને અત્યારે ખૂબ જ તકલીફ અને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના જ કારણે હાલ આ જે આખી આ 4 બિલ્ડિંગો છે તે એક સાઈડથી નમી ચૂકી છે અને આમાં તિરાડો પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। આ 2 બિલ્ડિંગ હતા તેઓ તો ખાલી હતા, પરંતુ અન્ય બિલ્ડિંગ છે નવી નક્કોર હતી
તેમાં લોકો રહેતા હતા, પરંતુ હાલ જે પ્રકારે અહીંયા કહી શકાય કે બેદરકારીના કારણે અત્યારે ખૂબ જ સ્થાનિક લોકો જે છે કે જેમનો કોઈ વાંક નથી તેમને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. અને અત્યારે હવે આ કામગીરી શરૂ થઈ છે, પરંતુ હવે શું આ કામગીરી કરીને કોઈ મતલબ નથી, કારણ કે જે પ્રકારે ગોળા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો આખો ઘાટ છે અને તેને જ લઈને હાલ સ્થાનિક લોકો જે છે તેમાં પણ રોજ જોવા મળી રહ્યું છે. એકંદરે તમામ રહીશો જે છે તેમને હોટલમાં તો મૂકવામાં આવ્યા, પરંતુ હવે તેમના આ બિલ્ડિંગનું શું તે અત્યારે પણ આ બિલ્ડિંગ જે છે તેમાં ટેકા મૂકવામાં આવે છે જેથી કરીને બિલ્ડિંગ ના પડે. પરંતુ અત્યારે જે પ્રકારે નીચે વાઇબ્રેટર મશીન ચાલી રહ્યું છે અને નીચેથી જે પ્રકારે ટનલ થઈ રહી છે તેને લઈને આ મકાન જે છે તે કેટલા સમય અને આ પ્રકારે તેમની સ્ટેબિલિટી ચેક કરવી પણ ખૂબ જ આવશ્યક છે, કારણ કે લોકો એમાં રહે છે અને તેમનું ઘર જે છે તે અહીંયા હાલ તેમને ખાલી કરવાની નોબત આવી છે. એટલે એકંદરે તમામ લોકોનો રોષ છે તે મેટ્રો પ્રશાસન પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. દિવેશ, જે પ્રકારે અત્યારે સ્વાભાવિકપણે લોકોનો રોષ હોય, પરંતુ સ્વાભાવિક વાત એ પણ સામે આવી, એક તો 4 બિલ્ડિંગને અસર થઈ છે, એટલે 4 બિલ્ડિંગના બધા જ રહેણાંક જેટલા લોકો રહેતા હતા એ બધા રહેવાસીઓને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કેટલા લોકો લગભગ હોટલમાં શિફ્ટ કરાયા છે? બીજું કે આ 4 બિલ્ડિંગ સિવાય બીજી કોઈ બિલ્ડિંગમાં આ પ્રકારની ક્ષતિ જણાય છે મેટ્રોની કામગીરી માટે? બિલકુલ સંજીવની, જે પ્રકારે અહીંયા પાછળ જોઈ શકાય છે આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ અગાઉ તેમને ખાલી કરવા માટે તેને નોટિસ પાઠવવામાં આવી હતી, કારણ કે આ બિલ્ડિંગ જે છે તે જર્જરિત છે. પરંતુ આ જે બિલ્ડિંગ છે જર્જરિત છે ત્યારે તેને ખાલી કરવામાં આવી હતી, પરંતુ તેની બાજુમાં જે રહેલું બિલ્ડિંગ છે તેમાં તો લોકો રહેતા હતા અને રહેતા જે બિલ્ડિંગ છે તેમાં ક્યાંય ને ક્યાંય લોકોને અત્યારે હોટલમાં શિફ્ટ કરવામાં આવી છે. અને આ બિલ્ડિંગ અત્યારે જોઈ શકાય છે જે જર્જરિત છે, ત્યારે અહીંયા આ બિલ્ડિંગને અગાઉ જ ખાલી કરવાની નોટિસ આપી હતી, પરંતુ જે બાજુનું હિબા પેલેસ છે તેમાં 6 જેટલા પરિવારો રહેતા હતા અને આ 6 પરિવારોને અત્યારે પોતાનું ઘર છોડવું પડ્યું છે. એટલે આ 4માંથી જે 3 બિલ્ડિંગો હતા તે 3 બિલ્ડિંગો તો જર્જરિત હતા, પરંતુ આ બિલ્ડિંગો પણ જો અહીંયા વાઇબ્રેશન મશીન ચાલે છે અને જે નવું નક્કોર બિલ્ડિંગ છે તેમાં તિરાડો પડતી હોય તો આ જર્જરિત બાંધકામમાં તિરાડો પડી રહી છે, તો તેમનો અત્યારે આ બિલ્ડિંગ જો નીચે પડ્યું હોત તો તેનો જવાબદાર કોણ, તે ખૂબ જ મોટી વાત છે. ત્યારે જે પ્રકારે અત્યારે કામગીરી ચાલી રહી છે ત્યારે અત્યારે અહીંયા અમને મીડિયાને બહાર કાઢવામાં આવી રહી છે, કારણ કે પોતાની ભૂલો છે તે છુપાવવામાં આવી રહી છે. એટલે મહત્વની વાત એ છે કે અત્યારે જે પ્રકારની કામગીરી ચાલી રહી છે તે કામગીરીને જોતા સ્પષ્ટ સામે આવી રહ્યું છે કે તેમની ખૂબ જ બેદરકારી હતી અને બેદરકારીના કારણે અત્યારે તેમની જે પ્રકારે કામગીરી છે તે હવે ફરીથી અત્યારે આ બિલ્ડિંગ બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે પ્રકારે આ જર્જરિત બિલ્ડિંગો છે પહેલાથી જ ઉતારી લેવામાં આવ્યા હોત તો આ પ્રકારની ઘટના ન બને. જો આ બિલ્ડિંગ પડ્યા હોત તો તેમનો જવાબદાર કોણ, કારણ કે બાજુમાં જ નવું નક્કોર બિલ્ડિંગ છે અને તેમાં તિરાડો પડી છે, ત્યારે આ જર્જરિત બિલ્ડિંગમાં મોટા ભાગે નુકસાની થઈ હોત અને કોઈ અકસ્માત થયો હોત તો તેની જવાબદારી કોણ લે? તમે અહીંયા જણાવો કઈ રીતની આખી ઘટના બની હતી, શું હતું? સર, અહીંયાથી તમારી મેટ્રોની લાઈન જાય છે, આ લાઈનથી અમારા બધા બિલ્ડિંગવાળાને જે ખાલી કરાવ્યા છે ને એમ કીધું કે ભાઈ આ તમારી બિલ્ડિંગ ખાલી કરવી પડશે, એને જરા બી તડ પડી જાય તો એ લોકો કહે કે અમે પહેલાં આખું બિલ્ડિંગ ખાલી કરાવીને અમને રહેવા માટેની જગ્યા આપી છે, અમને મેરિયટમાં રહેવાની જગ્યા આપી છે ને ત્યાં એમને સુવિધા સારી આપી છે, પણ હવે અમે એમને કોઓપરેટ કરીએ છીએ મેટ્રોને હિસાબે. મેટ્રોની સુવિધા આપણે પબ્લિક માટે બહુ સારી છે, એટલે અમે આને એ પોઝિટિવ ગણીએ છીએ. શું કહેશો જે પ્રકારે અત્યારે આ પ્રશાસન દ્વારા આ મહિલાઓ ખાલી કરવામાં આવ્યા છે, શું કહેશો કઈ રીતની અત્યારે હેરાનગતિ થઈ રહી છે? નહીં, હેરાનગતિ નથી, એ લોકો અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે, અમને રહેવાનું આપ્યું છે, સારી રીતે આપ્યું છે ને અમે એ લોકોને સપોર્ટ આપીએ છીએ, બીજું કંઈ નથી. બિલકુલ, જે પ્રકારે રહીશો જે છે તેમને અત્યારે હોટલમાં રાખવામાં આવ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રકારે અત્યારે અધિકારીઓ જે છે તે અહીંયા કામગીરી કરી રહ્યા છે, પરંતુ જો કોઈ અન્ય ઘટના બની હોતી તો અહીંયા કોણ જવાબદાર કોણ હતું? કારણ કે જે પ્રકારની કામગીરી ચાલી રહી હતી તેમાં અહીંયા જે જર્જરિત બિલ્ડિંગો છે તે જર્જરિત બિલ્ડિંગોમાં આ પ્રકારે તિરાડો પડી છે, નવા નક્કોર બિલ્ડિંગમાં પણ તિરાડો પડી છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો મેટ્રો પ્રશાસન આને લઈને કોઈ જવાબદારી લેત કે કેમ, તે મોટો પ્રશ્ન છે. કારણ કે અત્યારે પણ જે પ્રકારે અહીંયા મેટ્રોના મોટા અધિકારીઓ છે તે જોવા નથી મળી રહ્યા. અત્યારે હાલ આ બિલ્ડિંગો જે છે તેમને ટેકા મૂકી અને સાચવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એકંદરે સ્પષ્ટ કહી શકાય કે સુરત મેટ્રોની ઘોર બેદરકારી છે તે અહીંયા સામે આવી છે. જાણકારી બદલ ધન્યવાદ દિવ્યેશ, આ સમગ્ર માહિતી માટે. તો સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને મેટ્રોની કામગીરી દરમિયાન જ આસપાસના ચોક બજારની 4 બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી, કારણ કે બિલ્ડિંગની નીચે ટેકા મારવામાં આવ્યા છે, કારણ કે જે કામ મેટ્રોનું ચાલી રહ્યું છે ટનલની કામગીરી દરમિયાન ધ્રુજારીના કારણે બિલ્ડિંગમાં અત્યારે નુકસાનીના સમાચાર છે. એવું નથી, એ લોકોએ નીચેથી કંઈ કટર પાસ કરી છે રેલ આપણે મેટ્રોની ટનલ માટે, તો એની ઇફેક્ટ એ લોકોને કંઈ જણાય હશે વાઇબ્રેશન કે સેફટી રૂપે બધાને અહીંયાથી ખસેડી દીધા છે.
હવે એ લોકો અંદર કંઈ ગ્રાઉટિંગ કરવાના છે. જે જગ્યા કંઈ ખાલી થઈ હશે સોઇલ એ જગ્યા ભરપૂર થઈ જશે મજબૂતાઈ માટે, બિલ્ડિંગની સેફટી પર્પસે. એ હિસાબે અહીંયાથી બધાને શિફ્ટ કર્યા છે. અમે લોકો અહીંયા ચોક બજારમાં બાવાઈન હોટલ છે ત્યાં અમને શિફ્ટ કર્યા છે ને એ લોકો ઓપ્શન આપ્યા છે મેરિયટમાં પણ જઈ શકે છે. તો અમારી મોસ્ટ ઓફ તો લોકો બધા મેરિયટમાં જ ગયા છે. અમારે એક ફેમિલી અહીંયા છે. 2 થી 3 દિવસ કીધા છે. હવે આજે 2 દિવસ તો થઈ ગયા, હવે સાંજે ખબર પડશે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અસલમભાઈ, સ્વાગત આપનું. અસલમભાઈ, સુરતમાં અત્યારે જે આ આખો મુદ્દો સામે આવ્યો છે, પ્રકાશમાં આવ્યો છે કે એક બાજુ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીના કારણે 4 જેટલી બિલ્ડિંગને અસર પહોંચી છે અને એના કારણે બિલ્ડિંગ આખી ખાલી કરાવી દેવામાં આવી છે. સૌથી પહેલા તો પ્રતિક્રિયા જાણવી છે આપની આ મુદ્દા પર. મેડમ, જ્યારથી સુરત શહેરમાં મેટ્રોનું કામ શરૂ થયું છે ત્યારથી મેટ્રોના ઇજારદારોએ લોકોને રંજાડવા સિવાય બીજું કોઈ કામ નથી. અને તુર્તીઓ છે ને આ મેટ્રોના કામથી ત્રાહિમામ પોકારી ગયા છે. એને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ વકરી છે. પ્લસ જે બાંધકામનું પોલ્યુશન છે એને બિલકુલ આ લોકો કંટ્રોલ કરી શકતા નથી. ત્રીજી બાબત છે કે જેના કારણે ઘણા ઘરોને નુકસાન થયું અને 2 થી 3 વાર તો એવા બનાવ બન્યા કે ભૂવો પડી ગયા અને ભૂવો પણ એટલા ડેન્જરસ પડ્યા છે કે લોકોને જીવલેણ સાબિત થાય. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે ફરિયાદ કરી, મેયરશ્રીએ પણ કરી, પરંતુ મેટ્રોના જે ઇજારદારો છે કે જે અધિકારીઓ છે એને બધા આટલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભાજીમોળા જેવા છે. એ લોકોની પણ એ લોકો રજૂઆત સાંભળતા નથી પોલીસ તંત્રની સાંભળી રહ્યા છે, નથી કોર્પોરેશનના વહીવટી તંત્રની સાંભળી રહ્યા છે. એમની મનમાનીની રીતે જે લોકો કાર્ય કરી રહ્યા છે. ઘણી વાર તો એવું લાગે છે કે મેટ્રો હાથીને જેમ ચાલે છે અને બાકી બધાને બીજા જાનવર સમજે છે. એ પ્રકૃતિ એ લોકોની થઈ ચૂકી છે. એટલે મેટ્રોથી સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે શહેરની અંદર. બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અસલમભાઈ. કોંગ્રેસના નેતા હતા અસલમ સાયકલવાલા. તેઓએ કહ્યું કે પ્રદૂષણનું પ્રમાણ તો વધી રહ્યું છે અને આ પ્રકારની કામગીરીથી લોકોને પણ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હેરાન થઈ રહ્યા છે લોકો. એક તરફ TV13ને જ્યારે આ આખા મુદ્દા પર સુરતના મેયર દક્ષેશ માવાણી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, તેમને પણ ફોન કરી અને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે કહ્યું કે હજી સુધી તેમની પાસે આ પ્રકારની કોઈ જ પ્રકારની જાણકારી નથી. આ કહેવું છે સુરતના મેયરનું. આટલી મોટી વિગત જ્યારે બહાર આવતી હોય અને એક જવાબદાર મેયર તરીકેની આપ ફરજ નિભાવી રહ્યા છો તો આ જાણકારી તમારી પાસે કેમ નથી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.